સુરતના કામરેજ અને ખોલવડ વિસ્તારમાં સહજાનંદ નિર્વાણા પ્રોજેક્ટના નામે રોકાણકારો સાથે ₹1.56 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. રહેણાંક પ્લોટ આપવાના બહાને સત્ય સંકલ્પ બિલ્ડકોન એલએલપીના ભાગીદારોએ વિવાદિત જમીન ઉપર પ્રોજેક્ટ દર્શાવી અનેક લોકોના પૈસા પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. જહાંગીરાબાદના વેબ ડિઝાઇનર પુષ્પક પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ 2025માં તેમણે કામરેજ સુરત રોડ ઉપર ખોલવડ સીમમાં સહજાનંદ નિર્વાણા પ્રોજેક્ટની જાહેરાત જોઈ હતી. સસ્તા ભાવે પ્લોટ આપવાની લાલચ આપી સેલ્સમેન વિનિત અને બિલ્ડરોએ તેમને વિશ્વાસમાં લીધા હતા. પુષ્પકભાઈએ તેમની પત્ની પૂજાબેનના નામે પ્લોટ નંબર 102 બુક કરાવ્યો હતો. હપ્તે કુલ 65.59 લાખ ચૂકવ્યા હતા. બિલ્ડરોએ આ રકમની નોંધ ડાયરીમાં પણ કરી આપી હતી. જોકે પુષ્પકભાઈને ત્યારે આંચકો લાગ્યો જ્યારે પેપરમાં એક જાહેર ચેતવણી પ્રસિદ્ધ થઈ. તપાસ કરતા જાણવા મળ્યું કે બિલ્ડરોએ આ જમીન 2018માં જ દીપક પટેલ નામના અન્ય વ્યક્તિને બાના ખતથી વેચી દીધી હતી. જમીન ઉપર કોર્ટ કેસ પણ ચાલી રહ્યો હતો. આ પ્રોજેક્ટ પાસે રેરાની મંજૂરી ન હતી, પ્લાન પાસ ન હતા કે જમીન બિનખેતી પણ ન હતી. આમ ગ્રાહકોને અંધારામાં રાખી અને છેતરપિંડી કરવામાં આવી હતી. પુષ્પક ઉપરાંત અન્ય 14 જેટલા ગ્રાહકોએ પણ આ પ્રોજેક્ટમાં લાખો રૂપિયા ગુમાવ્યા છે. તો પોલીસ ફરિયાદ મુજબ 30થી 40 જેટલા અન્ય ગ્રાહકો પણ આ કૌભાંડનો ભોગ બન્યા હોવાની શક્યતા છે. જ્યારે ગ્રાહકો પૈસા પરત માંગવા ઓફિસે ગયા ત્યારે બિલ્ડરોએ વાયદાઓ કરી હાથ ઊંચા કરી દીધા હતા. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા સત્ય સંકલ્પ બિલ્ડકોન એલએલપીના ભાગીદારો ઉમંગ હરિભાઈ ઠક્કર, કંઠ ઉમંગભાઈ ઠક્કર અને નીલ ઉમંગભાઈ ઠક્કર સામે ગુનાહિત કાવતરું અને વિશ્વાસઘાતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. અને 20,000 એમાં અમારા ફસાયેલા છે. અત્યારે બિલ્ડર અમને કોઈ જાણકારી આપતા નથી, ક્યાં છે વાત નથી કરતા, અને આમાં જમીન માલિકોના વિવાદમાં અત્યારે અમે લોકો ફસાયેલા છીએ. શું નામ છે બિલ્ડરનું? ઉમંગભાઈ ઠક્કર, નીલભાઈ ઠક્કર અને કંઠભાઈ ઠક્કર. ઓકે, પોલીસ ફરિયાદ થઈ ગઈ છે. પોલીસે અમને કીધેલું છે કે હવે અમે કાર્યવાહી કરીએ છીએ અને જે કલમો લાગતી હોય એ કલમો લગાવીને અમે પણ અમારા એડવોકેટશ્રીને બતાવી લીધેલું છે. તો કલમ પણ સારી ઉમેરેલી છે, જે છેતરપિંડી થયેલી છે એ પ્રમાણે, અને પોલીસ એમને લઈને પોલીસે કીધું કે અમે કાર્યવાહી કરી લઈશું એમને લઈને. હા, અમને અમારા પૈસા મળી જાય અને જે ખોટું કરીને ગયા છે એમને એમની સજા મળી જાય, અને ભવિષ્યમાં આવું કાંઈ ના કરે એનું જરા પોલીસ એ પ્રમાણે એની સજા કરે કે બીજા કોઈ લોકો પણ છેતરાય નહીં. હા, પોલીસે ફરિયાદ. હા, બસ અમને લોકો અમારા પૈસા પૂરા થઈ જાય અને જે કાંઈ ચાલતા હોય કોર્ટ કેસ ને એ બધું, જમીન માલિકોનું જે ચાલતું હોય એ ચાલે, પણ એનાથી અમારે શું છે, અમને તો અમારા પૈસા મળી જાય એટલે અમે છૂટા થઈએ. હા, અમારા પૈસા જ નથી આપતા. ધક્કા ખવડાવવા કે 2 દિવસ, 15 દિવસ, 20 દિવસ એમ કરતાં અત્યારે 8-9 મહિના. હા, કોર્ટ ફેસલો કરશે એ એમને માન્ય રહેશે.